જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં ને? આમ તો જો કે આજે છે ને હવામાનમાં થોડો બદલાવ આવ્યો છે. વરસાદની આગાહી છે, માવઠાની આગાહી છે, આપ સૌ જાણો છો. પરંતુ મેં કહ્યું એમ હવામાનમાં બદલાવ આવ્યો, આમના વિચારમાં હજી બદલાવ આવ્યો નથી. કારણ કે ઘણા દિવસથી આ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા શુક્રવાર એટલે ગયા શુક્રવાર, આના પહેલાંના શુક્રવારથી આ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ જણસી નાખી છે. પોતાની હરાજી માટે માલ વેચવા માટે નાખ્યો ને આ આજુબાજુ તમે જુઓ ને બધા ખેડૂતના માલના ઢગલા છે. યાર્ડમાં હજારો મણ આવક થાય છે અને એ નિકાલ ન કરી શકવાના લીધે મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યું એવું મને લાગી રહ્યું છે. મારા વિચારો છે, સ્વતંત્ર વિચારો છે, આમાં કોઈ એવું નથી કે તમે આની સાથે જોડાઈ જ જાઓ. પરંતુ જો તમને વહીવટ કરતા સારા હોય અને તમને જો આ બધું જ ડાઈ વાતો કરતા હોય તો તમને આ ડાઈ પણ વાત શીખવી જોઈએ. શું કે આ હળવદ માર્કેટિંગ યાર્ડ છેલ્લા શુક્રવારથી એટલે કે શુક્રવાર છેલ્લે હરાજી થઈ હતી, પછી શનિ રવિ રજા હતી, પછી સોમવાર થયો અને આજે પાછો બીજો રવિવાર એટલે આવતીકાલે પાછો સોમવાર થશે. એટલે આશરે એકાદ અઠવાડિયાથી આ યાર્ડમાં હરાજી બંધ છે. તમે સૌ જાણો છો શું કામ બંધ છે, એના મારે ગાણા કોઈ ગાવા નથી. મારે તમને એક ખાલી આંકડો આપવો છે કેટલી નુકસાની છે. અહીંયા તમામ જે મારી પાછળ આ ટ્રકો દેખાય ને, આ ટ્રકો અહીંયાથી લોડ થઈ એટલે કે ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાય સાથે ટ્રક ચાલકો જોડાયેલા હતા અને એમને પણ દરરોજનું કેટલા નુકસાની હોય ને એ આંકડો પૂછજો એટલે તમને ખ્યાલ આવે. મારે કહેવો નથી પણ તમે બહુ કેલ્ક્યુલેટરના આંકડાના વિચારોના હોશિયાર માણસ છો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ હળવદ માર્કેટિંગ યાર્ડમાં જે ટ્રાન્સપોર્ટેશન જે ટ્રકો આવે છે ને જાય છે, જે માલ ખાલી કરવા માટે વાહનો આવે છે અને જે માલ અહીંયાથી લોડ થઈ અને અન્ય ફેક્ટરી સુધી જાય છે એનું કેટલું નુકસાન છે. સાથે જ અહીંયા જે મેં કહ્યું એમ કે જેની સાથે મજૂર લેબર વર્ક જોડાયેલું છે તે 700 જેટલા લોકો છે. હવે દરરોજની એને એવરેજ 1000થી 1500 રૂપિયા વચ્ચે રોજીરોટી એટલે કે આવક હતી. એની સામે તમે જુઓ તો 700 ગુણ્યા 1200-1500 તમે લખજો એટલે કેલ્ક્યુલેટરમાં તમને ખ્યાલ આવે કે એક દિવસનું કેટલું નુકસાન છે અને કોના પાપે છે. તમારા આ કોના પાપે નુકસાન થઈ રહ્યું છે. અગાઉ પણ તમે આવી પેઢીઓ ઉઠી હતી, અગાઉ પણ તમે સમાધાન કર્યા હતા, અગાઉ પણ નાની મોટી લેવડ દેવડમાં પતાવત કરી હતી. ત્યારે ન કરી હોત અને આવા દાખલા બેસાડ્યા હોત તો આ પેઢી ન ઉઠત. પરંતુ તમને તો એ ઓલું કહેવાય નિમણાઈ ગયું છે, કારણ કે એ કોઠે પડી ગયું છે કે પેઢી ઉઠે પછી આખરે લોકોને વેપારીઓને એ જ બીક છે કે આવી પેઢીઓ ઉઠી ત્યારે સમાધાન થયા છે. 30-40%, 50% સુધીના અલગ અલગ સમાધાનો થયા છે, અલગ અલગ પતાવટો થઈ છે, સમજૂતી થઈ છે અને ન થઈ હોય તો અમુક વેપારીઓ કોર્ટ સુધી પણ ગયા છે. ત્યારે મારે પણ વેપારીને પણ એક કહેવું છે કે જો તમારું કંઈ પણ નુકસાની ગઈ હોય અને એપીએમસી કદાચ એમ કે સત્તાધીશો યાર્ડના કે ભાઈ અમારો નિયમ છે એના કરતાં આ વધારે દિવસો થઈ ગયા છે, એટલે એમનો નિયમ એ કદાચ આપણે દેશી ભાષામાં એમ કહીએ કે એમના હાથ અધર કરી લે તો તમારે સ્વૈચ્છિક રીતે પણ ફરિયાદ દાખલ કરવી જોઈએ. અને ન થઈ હોય અને કદાચ ન કરો તો કાંઈ વાંધો નહીં, તો તમારે સમજૂતી કરીને યાર્ડ ચાલુ કરવું જોઈએ. તમારા અણઘણ વહીવટના કારણે, તમારી અણસમજણના કારણે, તમારી અણઆવડતના કારણે, તમને જે મેં કહ્યું એમ કે વહીવટ ચલાવતા ન આવડતું હોય એના કારણે આ લોકો હેરાન થઈ રહ્યા છે. એમાં પહેલાં જ ચાલુ કરીએ તો ખેડૂતનો માલ હજુ પણ રજડે છે. બીજું, સાથે જ ટ્રાન્સપોર્ટેશન વ્યવસાય સાથે જોડાયેલા જે કંઈ ધંધાર્થીઓ છે, ટ્રક ચાલકો હોય કે એ. ત્રીજી વાત, મજૂર વર્ગ સાથે જે લોકો જોડાયેલા છે એ. અને ચોથું, તમારી ખાનામાં જે આવક થાય છે ને એમાં પણ રોજ કેટલું નુકસાન છે ને તમે જાણો છો. અને આ નુકસાનીને વેઠવાનો વારો કેમ આવ્યો? તો કે તમને આનો વહીવટ કરતા ફાવતો નથી અથવા તો સમજૂતી ફાવતી નથી, સમજણ એ નથી. આપણે સમજી છીએ કોઈ પણ ઇસ્યુ બને તો 10 દિવસથી હજુ સુધી નિકાલ કેમ નહીં? ઇસ્યુ તો બનવાના જ છે, ઇસ્યુ બનતા હતા અને આ પહેલાંય બન્યા છે. પરંતુ 10 દિવસમાં સુધીમાં આનો હજુ પણ નિકાલ તમે કેમ લાવી શક્યા નથી? અને લાવશો તો ક્યારે લાવશો અને લાવશો તો કેવો લાવશો? આ બધા જ સવાલો છે. પરંતુ હાલ તો જે છે ને વેપારીઓ પણ મૂંઝાયા છે અને પેઢીમાંથી હવે કેવી રીતે પાછા આવે, મેં કીધું એમ મીટિંગ પે મીટિંગ, તારીખ પે તારીખ અને નોટિસ પે નોટિસ. એ તમારા જે વિચારો છે, કાં તમે તમારા વિચારો સ્વતંત્રથી આનો નિર્ણય લાવવો જોઈએ અને કાં મેં કીધું એમ તમને ન ફાવે તો બીજાના વિચારોથી ચાલી અને પણ તમારે એ ખુરશી ખાલી કરી દેવી જોઈએ, જેથી કરીને એ ખુરશીમાં કોઈ બીજા બેહે અને પણ એનો વહીવટ કરે. કારણ કે વહીવટમાં તમે ઉણા ઉતરા છો, જે કંઈ વાત કરવી જોઈએ
જે વાત ચોખ્ખો વહીવટ થવો જોઈએ, જે વેપારીઓ સાથે બેસી અને ક્યાંક ને ક્યાંક તમારે તાલમેલ કરાવવો જોઈએ, એમાં તમે આટલી મિટિંગો પછી પણ નિષ્ફળ ગયા છો અને ગયા છો. જો તમે સફળ ગયા હોત તો મેં કહ્યું એમ કે હવામાનમાં બદલાવ આવ્યો, પણ તમારા વિચારમાં કે દિવસે બદલાવ આવશે? કારણ કે તમારા વિચારો છે, તમારા સ્વતંત્ર છે, તમે પોતે પોતાને વીટો પાવર માનતા હોય એવી રીતે માનો છો. પરંતુ ક્યાંક ને ક્યાંક મેં કહ્યું એમ તમારા પાપે કરોડોની નુકસાની સુધી આંકડો પહોંચી ગયો છે. લાખોમાં નહીં, હવે એ આંકડો કરોડોમાં પહોંચી ગયો છે. નુકસાનીનો આંકડો. ખેડૂતને નુકસાની, ખેડૂતને કઈ રીતે નુકસાની કે જ્યાં માલ ઉતરાય કર્યો છે એ માલ હવે એને પણ મળે 10 રૂપિયા, એટલે કે 10 રૂપિયા જેવું. કારણ કે એ માલ વરસાદની આગાહી લઈને પાછો મજૂર વર્ગ, લેબર વર્ક થાય એટલે એક મણી કે ખેડૂતોને પણ 10 રૂપિયા મજૂરી ચડે છે. બીજી મજૂરોને પણ દરરોજનું નુકસાન છે. ત્રીજી વાત ટ્રાન્સપોર્ટેશનને નુકસાન છે. ચોથી વાત કમિશન એજન્ટો છે એને પણ નુકસાન છે. અને પાંચમી વાત મેં કહ્યું એમ તમારી તિજોરીના ખાનામાં જે આવતા પૈસામાં પણ મોટા પાયે નુકસાન છે. તો હવે સુધરો, રસ્તો કરો અને કાંઈક ને કાંઈક ખેડૂતોની વેદના સમજો તો સારી વાત. કારણ કે ખેડૂતોની વેદના તમને નહીં સંભળાય. તમારા એસીની બારીઓ એટલી બધી પેક છે ને, એસી ઓફિસની, એમાં ખેડૂતોની વેદના નહીં પહોંચે. તમારા એસી બંગલા, એસી ગાડીઓમાં તમારી કાચની બારીઓ પેક છે, એટલે બહારની હવા તમને નહીં સંભળાય, ખેડૂતોની વેદના તમને નહીં સંભળાય. કારણ કે તમારે તો ખેડૂતોના પૈસે તાગડધીના કરવાની આદત પડી છે.